આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના 2 ખાસ ગીતો રજૂ કર્યા. આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત, 40 ઇજાગ્રસ્ત. અને એચએસ પ્રનોય અને માલવિકા બંસોડ કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદઘાટન કરશે. શ્રી મોદી ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ઓડિશા સરકારના સહયોગથી આયોજિત 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 8થી 10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરમાં યોજાયું છે. આ કાર્યક્રમ ભારતીય સમુદાયના સભ્યોને એકબીજા સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. 50થી વધુ દેશોના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં હાજરી આપવા માટે નોંધણી કરાવી છે, જે વિકસિત ભારતમાં ભારતીય સમુદાયના યોગદાન થીમ પર કેન્દ્રિત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે આજે સાંજે ભુવનેશ્વર પહોંચશે. રાષ્ટ્રપતિ ભારતીય સમુદાયના સભ્યોને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે પ્રવાસી ભારતીય સન્માન પણ પ્રદાન કરશે. આકાશવાણી દિલ્હી આજે ઉદઘાટન કાર્યક્રમની ઓફ ટ્યુબ ટિપ્પણી પ્રસારિત કરશે. તે ઇન્દ્રપ્રસ્થ, FM ગોલ્ડ અને આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7 પર સવારે 9:55 સાંભળી શકશો. આ પ્રસારણ આકાશવાણીની યુટ્યુબ ચેનલ આકાશવાણી AIR પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે. તેઓ મેઘાલયના ઉમિયમમાં ICA અને સંશોધન સંકુલના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય સંમેલનમાં સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના 2 ખાસ ગીતો રજૂ કર્યા. આકાશવાણીની ખાસ સંગીત રચના અને ગીતાત્મક પ્રસ્તુતિ મહાકુંભના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. આ ગીત રતન પ્રસન્નાએ ગાયું છે અને સંગીત સંતોષ નાહર અને રતન પ્રસન્ના દ્વારા આપવામાં આવ્યું છે. આકાશવાણીની મધુર પ્રસ્તુતિ મહાકુંભની શાશ્વત પરંપરાઓ અને પવિત્રતાના મહત્વને વ્યક્ત કરે છે. આ શ્રોતાઓમાં ભક્તિ અને ગર્વની લાગણી પેદા કરે છે. દૂરદર્શન દ્વારા નિર્મિત થીમ ગીત મહાકુંભ હૈ પદ્મશ્રી કૈલાસ ખેરે ગાયું છે. તે મહાકુંભની ભક્તિ, ઉત્સવની ભાવના અને જીવંત સાંસ્કૃતિક સારનું પ્રતિનિધિત્વ કરે છે. જય મહાકુંભ, જય મહાકુંભ, जय महाकुंभ, जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ, तन कुंभ कुंभ, मन कुंभ कुंभ, जीवन सारा अब कुंभ कुंभ. जय महाकुंभ, जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ, तन कुंभ कुंभ, मन कुंभ कुंभ, जीवन सारा अब कुंभ कुंभ. આ પ્રસંગે પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સહેગલ, મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી, દૂરદર્શનના મહાનિદેશક કંચન પ્રસાદ અને ઓલ ઇન્ડિયા રેડિયોના મહાનિદેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં તિરુપતિમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર ગઈકાલે સાંજે થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે. લગભગ 40 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે, તિરુમાલાની ટેકરી પર નહીં, જ્યાં મંદિર સ્થિત છે. વૈકુંઠ એકાદશી દર્શનને ભક્તો દ્વારા શુભ માનવામાં આવે છે અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ તિરુપતિમાં 3 અલગ અલગ સ્થળોએ 1,20,000 ટોકન આપવા માટે 94 કાઉન્ટરનું આયોજન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. શ્રી મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં કલાગ્રામ કેન્દ્રની તૈયારીઓની સમીક્ષા કરતાં કહ્યું કે મહાકુંભ એ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો ખૂબ જ ખાસ પ્રસંગ છે. અહીં આવતા લોકો ભારતની સાંસ્કૃતિક વિવિધતાના સાક્ષી બનશે. શ્રી શેખાવતે જણાવ્યું હતું કે આ 45 દિવસના મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો આવશે. भारत के लोगों के लिए भी भारत के बहुत सारे हिस्से अछूते हैं. ये भारत के विराट रूप का एक स्थान पर एक जगह पर दर्शन कराने वाला होगा. देश दुनिया से आने वाले सभी लोगों को भारत के सांस्कृतिक वैविध्य से और उत्तर प्रदेश की सांस्कृतिक समृद्धता से परिचय कराया जा सके, इसको लेकर के संस्कृति मंत्रालय ने अपना एक कलाग्राम डेवलप किया है. HS પ્રણોય અને માલવિકા બનસોડ કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. પુરુષ સિંગલ્સમાં પ્રણોયે ગઈકાલે કેનેડાના બ્રાયન યાંગને 21-12, 17-21, 21-15થી હાર આપી તેનો આગામી મુકાબલો આજે સવારે થશે. મહિલા સિંગલ્સમાં માલવિકાએ મનપસંદ ગો જીન વેઈને 21-15, 21-16થી હાર આપી. માલવિકા આજે સવારે 10:30 વાગે ચીનના હાન યુનો સાથે મુકાબલો કરશે. મિક્સ ડબલ્સમાં ભારતના ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોએ દક્ષિણ કોરિયાના સંગ યુન કો અને હાય વોન ઇયોમને 21-13, 21-14થી હાર આપી. પુરુષોના ડબલ્સના ચિરાગ શેટ્ટી અને S રેન્કી રેડ્ડીનો સામનો મલેશિયાના ટેંગ વી કિયોંગ અને નૂર મોહમ્મદ અઝરીન અયુબ સામે થશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગઈકાલે નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા અને આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું કે તેઓએ કૃષિ, ગ્રામીણ વિકાસ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અને જમીન સંસાધન સહિત 4 વિભાગોના બજેટ અંગે ચર્ચા કરી હતી. એક દેશ એક ચૂંટણી સંબંધિત 2 ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ JPCની પહેલી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ખરડાઓને સત્તાવાર રીતે 129માં બંધારણ સુધારા ખરડા 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો 2024 નામ અપાયા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના તમામ દૈનિકોમાં અલગ અલગ સમાચારોને હેડલાઇન બનાવવામાં આવી છે. સંદેશ અને ફૂલછાપ દૈનિકની હેડલાઇન છે માર્ગ અકસ્માતમાં 1.5 લાખની કેશલેસ સારવાર, જ્યારે આ સમાચારને ગુજરાત સમાચારે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. લોસ એન્જલસમાં દાવાનળ 30,000 લોકો ઘર છોડી ભાગી ગયા, આ ગુજરાત સમયની હેડલાઇન છે. તો દિવ્ય ભાસ્કરે આ ઘટનાની તસવીર પ્રકાશિત કરી છે. ગુજરાત સમાચારે કેરળ હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને હેડલાઇન બનાવી છે મહિલાના શરીરને જોઈને ફાઇન કહેવું જાતીય સતામણી. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી અને ભાજપના પ્રચારના સમાચારને હેડલાઇન બનાવી દિવ્ય ભાસ્કરે શીર્ષક આપ્યું છે શીશ મહેલ વિરુદ્ધ રાજમહેલ. તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીથી 6 શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર તમામ દૈનિકોએ પ્રથમ પાને લીધા છે. આ ઉપરાંત ઇસરોના ચેરમેન પદે વી નારાયણની નિયુક્તિ, એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક મળી અને સુપ્રસિદ્ધ પત્રકાર અને ફિલ્મ સર્જક પ્રિતિશ નંદીનું અવસાન જેવા સમાચારો અખબારોના પ્રથમ પાને જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના 2 ખાસ ગીતો રજૂ કર્યા. આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત, 40 ઇજાગ્રસ્ત. અને એચએસ પ્રનોય અને બાલવિકા બંસોડ કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.